વિદ્યાર્થી મિત્રો, હવે પછીના દાખલામાં આપણને એવી સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનું કહેલ છે જેના એકમ અલગ અલગ છે, એટલે કે મિનિટ અને કલાક છે, સેમી અને મીટર છે, પૈસા અને રૂપિયા છે અને મિલી અને લીટર છે. તો આ એકમોને આપણે પહેલાં સરખા કરીશું અને ત્યારબાદ આગળના દાખલા ગણીશું. હવે આપણે જોઈએ તો 30 મિનિટ અને 1.5 કલાક એનો ગુણોત્તર શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે જે મોટો એકમ હોય એને નાના એકમમાં ફેરવવાનો હોય. 1.5 કલાક એટલે 1.5 કલાક થાય. 1 મિનિટની 60 મિનિટ અને બીજી 30 મિનિટ એમ 90 મિનિટ થાય. ગણતરીની રીતે દર્શાવવું હોય તો પહેલાં આપણે 1.5 છે એને આપણે લખીશું 15/10 તરીકે. ત્યારબાદ એને ગુણ્યા 1 કલાકની કુલ મિનિટ હોય 60. હવે 0 0 ઉડી જાય અને 15 6 90, તો આપણને મળે છે 90 મિનિટ. હવે આપણે બંને જે એકમ છે એ થાય છે સરખા. 1.5 કલાક એટલે 90 મિનિટ. તો હવે આપણે લખીશું 30 મિનિટ અને એના છેદમાં 90 મિનિટ. હવે જ્યારે ગુણોત્તર કરીએ ત્યારે એકમ લખવાના હોય નહીં, એટલે આપણે લખીશું 30/90. 0 0 ઉડી જાય છે અને 3 3 9, તો આપણો જવાબ આવે છે 1/3 એટલે કે 1/3. ત્યારબાદ 40 સેમી અને 1.5 મીટર. અહીં પણ સેમી અને મીટર અલગ અલગ એકમ આપેલા છે, તો આપણે મીટરને સેમીમાં ફેરવીશું. મીટર એટલે 1.5, બરાબર. આને આપણે અપૂર્ણાંકમાં દર્શાવીશું 15/10 તરીકે. અને આપણે મીટરમાંથી સેમીમાં ફેરવવા છે. 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો આપણે આને 100 સાથે ગુણાકાર કરીશું. 10 10 100, 15 10 150. તો 40 સેમી અને 150 સેમીનો આપણે ગુણોત્તર શોધીશું. અહીં લખીશું 40 સેમી અને 1.5 મીટરની બદલે આપણને મળેલ છે 150 સેમી. હવે એકમ કાઢીને લખીએ તો 40/150. 0 હોય ત્યારે એ શૂન્ય સામસામા ઉડી જતા હોય. હવે 4ના અવયવ થઈ શકે 2 × 2 અને 15 માટે 3 × 5, પણ એના છેદ ઉડતા નથી. તો આપણું સંક્ષિપ્ત રૂપ આ જ બનશે 4/15, જેને હું ગુણોત્તરની રીતે દર્શાવીશ 4/15. હવે જોઈએ તો છે 55 પૈસા અને 1 રૂપિયો. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એનો આપણને ખ્યાલ છે. તો આપણે અહીં કન્વર્ટ કરવાની જરૂર રહેતી નથી. હું અહીં લખીશ 55 પૈસા એના છેદમાં 100 પૈસા. હવે એકમ કાઢીને લખીશું 55/100. 55 માટે હું લખીશ 11 પંચા અને 100 માટે 20 પંચા. 5 5 ઉડી જશે. હવે 20ના 2 ભાગ પડે છે 10 2 અથવા તો 4 5, પણ 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે પણ આપણા અપૂર્ણાંકમાં અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યારે આગળ સંક્ષિપ્ત રૂપ મળી શકતું નથી. આપણે સીધો જવાબ લખીશું 11/20 એટલે કે 11/20. તો આનો ગુણોત્તર છે 11/20. હવે જોઈએ 500 મિલી અને 1 લીટર માટે. 500 મિલી અને 1 લીટર, તો લીટરને આપણે મિલીમાં ફેરવીશું. આપણને ખ્યાલ છે કે 1 લીટર એટલે 1000 મિલી થાય. તો આપણે લીટરની બદલે લખીશું 1000 મિલી. હવે ગુણોત્તર શોધીએ તો 500 મિલી એના છેદમાં લખીશું 1000 મિલી. 2 શૂન્ય ઉડી જાય છે. 5 2 10 થાય છે. હવે ઉપર કાંઈ નથી તો 1 અને નીચે મળે છે 2. ખૂબ સરસ મજાનું સંક્ષિપ્ત રૂપ આપણને મળી ગયું છે. તો આપણે એને લખીશું 1/2.
આ છે આપણું સંક્ષિપ્ત રૂપ. તો યાદ રાખો મિત્રો, જ્યારે પણ ગુણોત્તર શોધવાનો હોય આપણે સૌથી પહેલાં એકમને ચેક કરીશું. જો એકમ અલગ અલગ હોય તો મોટા એકમને નાના એકમમાં કન્વર્ટ કરીશું અને ત્યારબાદ ગુણોત્તર શોધીશું.